વડોદરાની એસએસજી હોસ્પિટલમાં નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીનું મોત થતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી એવી એસએસજી હોસ્પિટલમાં આજે નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર 10 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. રૂપઘાટ ગામના યુવાને આ દુષ્કર્મ આચર્યું હતું. રસ્તા પર બાળકી મળતા ગામ તરફ છોડી દેવા કહ્યું હતું અને રસ્તામાં ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ સમગ્ર હકીકત પોતાની કાકીને વર્ણવી હતી. બાળકીને ખૂબ જ તકલીફ હોવાથી રાજપીપળાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે તેને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં આજે સારવાર દરમિયાન આખરે બાળકી જંગ હારી ગઈ હતી. પરિવાર દ્વારા આરોપીને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે. પરિવારનું નિવેદન બતાવે છે કે આદિવાસી વિસ્તારની વાસ્તવિક હકીકત શું છે. ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરી પર દુષ્કર્મની ઘટના બની હતી. 12 દિવસ સુધી રઝળતા રહ્યા. પોલીસે સહકાર આપ્યો હોત તો દીકરી જીવતી હોત. નેત્રંગ પોલીસના જમાદારે કહ્યું હતું કે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર નહીં થાય. દીકરી તો સહી સલામત છે, કશું થયું નથી તેમ કહ્યું હતું. જેની સાથે દુષ્કર્મ થયું તે જ જાણે પરિવારની આ વ્યથા. રાજપીપળાની હોસ્પિટલમાં 5 દિવસ બાદ દીકરીને સારવાર મળી. એ પણ યોગ્ય સારવાર ન મળતા પરિવાર એસએસજીમાં લાવ્યો હતો. આખરે બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ હતી. દવાખાનામાં આવ્યા પછી અમને સારવાર મળી અને સારવાર મળતા પછી હું ઘરે ગયા પછી આ લોકોને રાતના દવાખાનામાંથી 9 થી 10 વાગે સિવિલ હોસ્પિટલમાંથી કાઢી મૂક્યા. જ્યાં દીકરી અને એની દીકરીની માં અને દીકરીની દાદી એ દવાખાનામાં હતી. ત્યારે 9 વાગે એ લોકોને 10 વાગે એવી રજા આપી દીધી. તમે કીધું આપણે સિવિલમાં હોસ્પિટલમાં આપણે દવાખાનામાં આવ્યા તો આપણે રજા શું કરવા આપી દે? આ તો સરકારી મામલો છે ને, બળાત્કારનો કેસ છે ને, એમ મેં કીધું તો ના જ. પછી રજા જ આપી દીધું. પછી આ લોકો કે હમણાં રાતના અમે જઈએ કઈ, તો અમે ડોક્ટરો દ્વારા તે દિવસે અમે સોમવારના દિવસે અમે દાખલ થયા હતા. 17 તારીખ સોમવારના દિવસે દાખલ થયા. એ દિવસે પછી અમને મને જવા દીધા અને 9 વાગે આ લોકોને એમની માતા અને એમની દાદીને રજા આપી દીધી. તો આ છોકરીને રાતના 12 વાગ્યાના ટાઈમે વધારે દુખાવો થતા છોકરું પાછું ફોન કર્યો રાજપીપળા. મેં એ લોકોને કીધું કોઈ બી જગ્યા રહી જજો તમે, હું સેટ કરી આપું છું, ઓળખીતા છે આપણા. તો આ લોકો રહ્યા થઈ ને સવારે પાછી દવાખાનામાં 112 નંબરની ગાડી મહિલા પોલીસ આવ્યા અને આ છોકરીને દવાખાનામાં દાખલ કર્યા. ત્યારે અમને સારવાર સારું મળ્યું હતું રાજપીપળા દવાખાનામાં બી. અને છોકરી બોલતી હતી, ખાતી હતી, ચાલતી હતી, બરાબર હતું. અને તે દિવસથી થોડા દિવસે પછી આનો નોર્મલ થતા ગયો. પછી એની પરિસ્થિતિ બગડતી ગઈ એટલે પછી અમે પરમ દિવસે અહીંયા પાછા બરોડામાં લઈને આવ્યા. પછી આ પોલીસ દ્વારા તઈ અમને અમારી પાસે રિપોર્ટ નોંધ લેવા માટે તઈ આવ્યા હતા. અમારી પાસે રિપોર્ટ નેત્રંગ પોલીસની કાર્યવાહી હજુ તો એ લોકોની કાર્યવાહી હજુ અધૂરી જ છે, પૂરી નથી થઈ. કપડાં તો કાઢે લઈ ગયા છે છોકરીના. અમારે તો માંગ એવી છે કે આવા કુકર્મ કરનારા વ્યક્તિ અને મૃત્યુદંડની સજા હોવી જોઈએ. સર કોણ? મારું નામ બાબુભાઈ ગોરધનભાઈ વસાવા. ગામનો છોકરો છે તો મેડમના ફોન આવ્યા છે, તમારી દીકરીના માથું દુખે છે તો કોઈને બી લેવા મોકલો જાય એવું કીધું. તો મેં તો ભરૂચ છું મેડમ કામ પર, મેં આવીશ ખરી લેવા, પણ 5 વાગે આસપાસ આવીશ એવું કીધું. તો પેલો નરેશ એના બેનને મૂકવા આવ્યો હતો હોસ્ટેલ પર. તો મારી દીકરીને જોઈને પછી કહેતો હતો કે તું ઘરે આવવાની છે એવું કહેતો હતો. કે હા મારી બી માથું દુખે એટલે મેં બી ઘરે આવવાની જ છે એવું કહેતી હતી અમારી દીકરી. એટલે પછી એ છોકરાએ મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી દીકરી ઘરે આવવાની કે મેં બેસાડી આવું એવું કીધું. પછી મેડમના ફોન આવ્યો હતો કે તમારી દીકરી પેલો તમારા ગામનો જ છે તો જવાની કે તો બેસાડી આપું એવું કીધું. તો હા અમારો ગામનો જ છે તો બેસાડી આપો એવું કીધું. તો તબિયત ખરાબ હતી, ઘરે આવતી હતી અને એ દરમિયાન રસ્તામાં એને દુષ્કર્મ આચર્યું છે એટલે માથું એવું દુખતું હતું એમ. એટલે પછી રસ્તામાં આવીને પછી તુવેરના ખેતર હતું તેમાં ગાડી ઊભી રાખીને પછી ગાડી પરથી ઉતારીને પછી ઘસાડીને તુવેરના ખેતરમાં લઈ ગયો હતો. પછી બધા કપડાં કાઢી નાખ્યા હતા. જે રીતની ઘટના બની, શું માંગણી શું છે આપની? અને દીકરીને ખબર તમને કેવી રીતે પડી દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે? એ મેં તો ભરોસાથી તો મને નહીં બહાર પાડ્યું, પણ એના કાકી ઘરે આવીને પછી નવડાવતી હતી કે કાકી મેં હારી નહીં ને મને નવડાવ એવું કીધું. તો મારા જોડે પેલો છોકરો મને મૂકીને ગયો. એ છોકરાએ મારા જોડે જબરજસ્તી કર્યું. કાકી મારા જોડે
તો છોકરી કાકીને રડતી જઈને બધું કીધું હતું. ડોક્ટર પાસે લઈ ગયા હતા, ડોક્ટરે શું કહ્યું? ડૉક્ટરે નેત્રંગ અમે દવાખાને ગયા હતા તો કોઈ સારવાર કર્યું નહીં. અચ્છા, અહીંયા લઈ આવ્યા, અહીંયા ડોક્ટરો શું કહે છે? નેત્રંગ દવાખાને લઈ ગયા હતા, બીજા દિવસે રજા આપી દીધા હતા. પછી ત્યાંથી અમે ડાયરેક્ટ 108 કરી આપી હતી નેત્રંગથી. ત્યાંથી રાજપીપળા ગયેલા હતા. ત્યાંથી રાજપીપળા 17 તારીખે ગયેલા હતા. ત્યાંથી 11 વાગે જેવા ગયેલા હોય તો સાંજના 6 વાગે જેવા રજા આપી દીધા હતા. ત્યાં બી તો રાજપીપળા ગોળી એટલી તાપી ને એવું કે તમારી જેટલી સારવાર હોય તેટલી અમે તો કરી દીધી ને તમને આજે અમે રજા આપી દેતા છે, કેમ કે અમારી જવાબદારી. અહીંયા લઈ આવ્યા તો અહીંયા ડોક્ટરો શું કહી રહ્યા હતા? અહીંયા ડોક્ટરો સારવાર કરી રહ્યા હતા. કેટલા દિવસથી અહીંયા સારવાર કરી? પરમ દિવસે 3 દિવસથી. પરમ દિવસના 6 વાગે આસપાસ. તો આજે હવે ક્યારે દીકરી સાથે આ ઘટના બની, ક્યારે મૃત્યુ પામ્યું? 12 તારીખે ને રાજપીપળથી દુખાવો વધારે થતો હતો એટલે અમારા અહીંયા એવો સાધન નહીં, એવો મશીન નહીં ને તમે વડોદરા લઈ જાઓ એવું કીધું તો અમે વડોદરા લઈ આવ્યા હતા. આપની શું માંગણી છે? એને ફાંસી આપવાના છે.